અહીંયા ભક્ત ચિંતામણીનો અમે ઘનશ્યામ મહારાજના જન્મસ્થાનની પાછળના ભાગે કરેલો 7 કુંડી યજ્ઞ ત્યારે કર્યો હતો. આજે 56મો ભક્ત ચિંતામણીનો યજ્ઞ અહીંયા સંપન્ન થયો. સ્વામીનો એવો સંકલ્પ છે કે આપણે 108 હોમાત્મક ભક્ત ચિંતામણીના યજ્ઞ કરવા છે. વિવિધ સ્થાનોની અંદર યજ્ઞો થયા છે. પુલહાશ્રમમાં કર્યો, જગન્નાથપુરીમાં કર્યો, બદ્રીનાથમાં કર્યો, અહીંયા છપૈયામાં 2 યજ્ઞ થયા. સોરઠની પંચતીર્થીના દરેક ધામમાં લોજ, માંગરોળ, પંચાળા, કાલવાણી, જુનાગઢ, ધોલેરા, ગઢપુર, વડતાલ, આ બધા સ્થાનમાં પણ ભક્ત ચિંતામણીના યજ્ઞ થઈ ગયા છે. હજી પણ જે મહારાજના પ્રસાદીના સ્થાનો છે એમાં યજ્ઞો થવાના છે. આજે છપૈયાની પવિત્ર ભૂમિ ઉપર અમારે સુરેશભાઈ મિસ્ત્રી, ઘનશ્યામભાઈ માણાવદરિયા, ઘનશ્યામભાઈ ફળદુ, રાજુભાઈ આદિ ઘણા બધા ભક્તોએ યજ્ઞનો લાભ લીધો અને યજ્ઞ સંપન્ન કર્યો. હવે ભગવાનના બાલચરિત્રો ઉપર આપણે જઈએ. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ રાત્રિના સમયે ભક્તિ દેવીના ઓરડામાં એકાંતમાં માં ભક્તિ દેવીને મુક્તિનો ઉપાય બતાવે છે. સત્સંગી જીવનમાં જેને હરિગીતા કહેવામાં આવે છે. ભક્તિ માતાએ હાથ જોડીને પોતાના પુત્ર ઘનશ્યામને અને એમાંય જ્યારે ઘનશ્યામ મહારાજે એને સમાધિ કરાવી અને દરેક ધામના દર્શન કરાવ્યા, અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાને ત્યાં પ્રગટ થયા છે. આવું જ્ઞાન જ્યારે માં ભક્તિ દેવીને થયું ને ત્યારે 2 હાથ જોડી માં ભક્તિ દેવી ઘનશ્યામને કહે છે કે ઘનશ્યામ, મારી આ અવસ્થામાં કોઈ સાધન થઈ શકે તેમ નથી. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છે, શરીરમાં જ્વરા છે, શરીર શિથિલ થયું છે. આને આ દેહ કરીને મારો મોક્ષ થાય એવો ઉપાય કહો. અને એ સમયે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 સાધન એકાંતિક ધર્મનો બોધ કરે છે. શ્રીજી મહારાજનો આ પૃથ્વી ઉપર અવતરણ જ એકાંતિક ધર્મના પ્રસ્થાપનને માટે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં 2-3 જગ્યાએ વાસુદેવ મહાત્મ્યની બહુ પ્રશંસા કરી છે. વાસુદેવ મહાત્મ્યની કથા પણ મહારાજે બહુ કરાવી છે, બહુ સાંભળી છે. મહારાજને વાસુદેવ મહાત્મ્ય બહુ પ્રિય હતું. શિક્ષાપત્રીમાં પણ 8 સતશાસ્ત્રોમાં સ્કંદ પુરાણને વિશે આવેલું જે વાસુદેવ મહાત્મ્ય તેમને પ્રિય છે એવો મહારાજે નિર્દેશ કર્યો છે. એ વાસુદેવ મહાત્મ્યમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 એકાંતિક ધર્મના સ્વરૂપનું પ્રતિપાદન છે. મહારાજને એ વાત બહુ ગમી એટલે વચનામૃતમાં મોટે ભાગે મહારાજે એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે. એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેને એકબીજાની અપેક્ષા છે. એકબીજા વિના ચાલતું નથી. કોઈ વચનામૃતમાં તો મહારાજે ભક્તિને બહુ પ્રધાન ગણી છે. મહારાજ કે જ્ઞાન અને વૈરાગ્યમાં દેવત્વ તો ઘણું છે પણ ભક્તિ જેવું નથી. મધ્યના 10મા વચનામૃતમાં
વડતાલના બીજા વચનામૃતમાં પણ મહારાજે કીધું કે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ હોય તો બીજા અવાંતર ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય સાધનો એની અંદર આવી જાય છે. અંત્ય પ્રકરણના 15મા વચનામૃતમાં પણ મહારાજે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિની જ વાત કરી છે. ત્યાં પણ મહારાજે સુખ સંકાદિક એવા જે સંત તેની સેવા થકી મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ ઉદય થાય એવું કહ્યું. વડતાલના બીજા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નમાં પણ મહારાજે એવું કીધું કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે એવી જે મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ તે કેમ ઉદય થાય. મહારાજે ત્યાં 4 પ્રકારના સત્પુરુષ બતાવ્યા. દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વડવાના અગ્નિ જેવા. એ 4 પ્રકારના સત્પુરુષની સેવા કરે તો એના થકી મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ ઉદય થાય છે. અહીંયા પણ શ્રીજી મહારાજે એકાંતિક ધર્મનું સ્થાપન કરતા પહેલા સંતોનો મહિમા કહ્યો, આવા સંતોના લક્ષણો કહ્યા અને આવા લક્ષણયુક્ત જે સંત હોય એની સેવા કરે તો એનાથી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાનયુક્ત એવી ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ દેવી હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ એવા સંત મારે આ અવસ્થાએ ક્યાં ગોતવા જવા. ત્યારે મહારાજે કીધું કે માં એવો સાધુ તો હું છું, તે મારામાં બધી વૃત્તિ તારી જોડી દે. ઘનશ્યામ મહારાજે પોતે પોતાને એકાંતિક સત્પુરુષ તરીકે ત્યાં પ્રસ્તુત કર્યા અને ઘનશ્યામ મહારાજે એમ કીધું કે માં એવો સાધુ હું છું અને મારા થકી તને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રાપ્ત થશે. અને એ સમયે મા ભક્તિ દેવીએ કહ્યું તો મને એ એકાંતિક ધર્મનું તમે વિવરણ સમજાવો. અને પછી મહારાજે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમના સ્વરૂપો કહ્યા. એમાંથી ગઈકાલે આપણે ધર્મ અને જ્ઞાન એ બેના લક્ષણો જોયા. શ્રીજી મહારાજ એ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ મા ભક્તિ દેવીને વૈરાગ્યના સ્વરૂપનું પ્રતિપાદન કરતા એવું કહે છે, વૈરાગ્યસ્ય સ્વરૂપમ તે કથયામિ અથ માનદે ભગવંતમ વિના અન્યત્ર રાગા ભાવસ્તદચ્યુતે. ભગવાન વિના બીજા સર્વને વિશે રાગનો જે અભાવ એનું નામ વૈરાગ્ય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ વૈરાગ્યનું સ્વરૂપ એવું જ પ્રતિપાદન કર્યું કે ભગવાન વિના અન્યત્ર કોઈ જગ્યાએ સ્નેહ ન થાય એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્યની ઉત્પત્તિના કારણ બતાવતા એવું મહારાજે કહ્યું કે સમગ્ર લોક અને ભોગના નાશવંતપણાના જ્ઞાનથી વૈરાગ્ય જન્મે છે. વૈરાગ્ય જ્ઞાન વિના પ્રગટ થતો નથી. એટલે જ્ઞાન અત્યંત જરૂરી છે. શ્રુતિઓમાં એમ પણ કહ્યું છે કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ થતી નથી. જ્યારે દેહધારી જીવોના દુઃખોનું દર્શન થાય ત્યારે જ જીવાત્માને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ દેહ અને દેહના સંબંધી એ એકના એક દિવસ અંતે અહીંયા જ રહેવાના છે. શ્રીજી મહારાજે તો વચનામૃતમાં વૈરાગ્યના સ્વરૂપનું પ્રતિપાદન કરતા ત્યાં સુધી લખ્યું કે ભગવાને આ એક એવી માયા રચી છે, એવું એક ચક્ર ચલાવ્યું છે કે સહેજે સહેજે બધાને એમાં હેત થાય છે. સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય અને એ સ્ત્રી અને પુરુષને પોતા થકી ઉપજી જે પ્રજા એમાં પણ સહેજે હેત થાય. પણ એ જે માયાનું ચક્ર છે એમાંથી જે વિખૂટો પડે એ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. બ્રહ્માનંદ સ્વામીએ આ શરીરની નાશવંતતા, ગમે તેટલું સારું રૂપાળું શરીર હોય, ગમે તેવું
કદાચ બુદ્ધિમાન ભગવાને શરીર આપણને આપ્યું હોય, ગમે તેવી કુશળતા હોય, ગમે તેવી વિદ્વત્તા હોય, ગમે તેવું રૂપ હોય, ગમે તેવી લાવણ્યતા હોય, ગમે તેવી આવડત હોય, પણ એ શરીર જ્યારે વૃદ્ધાવસ્થાને પામે ત્યારે બધું જ નષ્ટ થઈ જાય છે અને ધીરે ધીરે રાખ થયા વિના રહેતું નથી. ગોપીચંદ મહારાજની મા મેનાવતી, જ્યારે ગોપીચંદ મહારાજ ચક્રવર્તી સમ્રાટ હતા, એક વખત એમની 4 રાણીઓ દાસીઓની સાથે ગોપીચંદ મહારાજને સ્નાન કરાવે છે. સુવર્ણના પાત્રોની અંદર જળ ભર્યું છે. સુવર્ણની ખુરશી ઉપર ગોપીચંદ મહારાજ બેઠા છે. 4 રાણીઓ ચારે બાજુ ઊભી છે ને ગોપીચંદ મહારાજને સ્નાન કરાવે છે. એ ગોપીચંદ મહારાજની કંચન વર્ણી કાયા છે. ઉપરના ભાગે ઝરૂખામાં માં મેનાવતી ઊભા છે અને ઊભા ઊભા જ્યારે નીચે નજર કરે ત્યારે પોતાના પુત્રના ઉઘાડા શરીરમાં એમની દ્રષ્ટિ ગઈ અને પોતાના પતિ જેવી પોતાના પુત્રની એ કંચનવર્ણી કાયાને જોઈને મનમાં વિચાર કર્યો કે મારા પતિની જેવી કાયા હતી એવી જ મારા પુત્રની કાયા છે. આજે એને 4 રાણીઓ નવડાવે છે, પણ આ એક વખત શરીર નષ્ટ થઈ જવાનું છે. જો મારો પુત્ર પરમાત્માને નહીં પ્રાપ્ત કરે, પરમાત્માને નહીં ભજે ને તો એમનું આટલું સુંદર શરીર એ વૃથા છે. આ વિચારની સાથે જ માં મેનાવતીના આંખમાં અશ્રુ ઝર્યા. ઝરૂખામાં ઊભા હતા, નીચેના ભાગે એનો પુત્ર શરીર ખુલ્લું હતું, સ્નાન કરાવતા હતા અને માતાના આંખના અશ્રુ નીચે વાંસા ઉપર પડ્યા. જ્યાં શીતળ જળથી સ્નાન થતું તો એમાં ગરમ અશ્રુ પડ્યા. ગોપીચંદ મહારાજે ઉપર જોયું, માં મેનાવતી રડે છે. સ્નાન પૂર્ણ કરી વસ્ત્રો ધારણ કરીને માં મેનાવતી પાસે ગયા. હાથ જોડીને કહે છે કે માં તું શા માટે રડે છે? તારા રડવા પાછળનું કારણ શું છે? મેનાવતી પોતાના પુત્રને કહે છે, પુત્ર, તારી આવી સુંદર કંચનવર્ણી કાયા જોઈને મારા મનમાં એ વિચાર આવ્યો, તારા પતિની કાયા પણ આટલી સુંદર હતી, પણ આજ એમની રાખ પણ નજરમાં નથી આવતી. તારા શરીરનું પણ આજ થવાનું છે. માટે પરમાત્માએ તને આટલું સુંદર શરીર આપ્યું, એનાથી જો તું પરમાત્માને પ્રાપ્ત નહીં કરે ને તો તારું શરીર વૃથા થઈ જવાનું છે અને તારા પિતાની જેમ રાખ બની જવાનું છે. ગોપીચંદ મહારાજે હાથ જોડીને માને કહ્યું, માં તો મારે શું કરવું જોઈએ? તું મને માર્ગદર્શન દે. અને એ સમયે માં મેનાવતી કહે છે, પુત્ર, આ રાજ પાટ સ્ત્રી ધન દ્રવ્ય પુત્ર પરિવાર એ બધું છોડી, આ બધું વૃથા છે, મિથ્યા છે, નાશવંત છે, કોઈ તારી સાથે આવવાનું નથી. માટે બધાને મૂકીને જંગલમાં જઈ તપ કરીને પરમાત્માને પ્રાપ્ત કર, આવી મારા હૃદયની ઈચ્છા છે. તો મને એમ થશે કે મારો જણેલું સંતાન છે ને યોગ્ય માર્ગ ઉપર ગયું છે. અને માતાના વચનો સાંભળી ગોપીચંદ મહારાજે રાજ્યનો ત્યાગ કર્યો. સ્ત્રી પુત્ર પરિવાર બધું છોડીને જંગલની અંદર ગયા અને પરમાત્માને પ્રાપ્ત થયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે, આ તન રંગ પતંગ શરીખો જાતા વાર ન લાગે છે. આતન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી. અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરો આગે જી. આતન રંગ પતંગ સરીખો જાતા લાગે નહીં વારજી. અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરો આગે જી.
तेल फूलेल लगावे माथे छोगा गाले जी जो बन धन नु जोर जणावे छाती काढ़ी चाले जी अंगे तेल फूलेल लगावे माथे छोगा गाले जी जो बन धन नु जोर जणावे छाती काढ़े चाले जी जेम उंदरडे दारू पीधो मस्तानो थई डोले जी मगरूमी मांग मरोड़े जेम तेम मुख थी बोले जी मन मा जाने मुझ सरीखो रसियो नहीं कोई रागी जी बाकिर ताकी रही बिलाड़ी लेता वार न लागे जी आज काल में हूँ तू करना जमड़ा पकड़ी जाश जी ब्रह्मानंद कहे चेत अज्ञानी अंते फजती थशे जी ब्रह्मानंद कहे चेत अज्ञानी अंते फेजती थशे जी आतन रंग पतंग सरीखो जाटा वार न लागे जी असंख्य गया धन संपत्ति मेली तारी नजरो आगे जी असंख्य गया धन संपत्ति मेली तारी नजरो आगे जी। બ્રહ્માનંદ સ્વામી કહે છે આ તન રંગ પતંગ શરીખો એને જાતા વાર ન લાગે છે કેટલાય તારી નજરની સામે માણસની આવરદા 60, 70, 80 કે 90 કે 100 વર્ષ સુધીની હોય તો એ આવરદા દરમિયાન કેટલાય મૃત્યુ પામ્યા હોય અને કેટલાયને અસંખ્ય ધન સંપત મેલી જતા જોયા હોય પણ કોઈ દિવસ મનમાં એવો વિચાર ના આવે કે આ બધું મૂકીને આપણે પણ એક દિવસ જવું પડશે. કેવું કહેવાય હાડવું? અંગ તેલ ફૂલેલ લગાવે માથે છોગલા ઘાલેજી જોબન ધનનું જોર જણાવે છાતી કાઢી ચાલેજી. એ યુવાની અવસ્થા હોય અને એમાંય જ્યારે પરણવાની તૈયારી હોય ત્યારે તો આખી વાત જ અલગ હોય. બીજાને બતાવવા માટે થઈ સરસ મજાના કપડાં પહેરે, સરસ મજાના સ્પ્રે છાંટે, માથે છોગલા ઘાલે. હવે તો એવું બહુ રહ્યું નથી. હવે તો હેરસ્ટાઈલ એવી નવી નવી આવી ગઈ, વાત જવા દો. માથામાં દીપડા બનાવે, બોલો. માણસ દોરે પાછળ, એમ લાગે હવરો છે કે ચત્તો છે કે ખબર નથી પડતી. કરે ને તો પછી પણ એ બધું જ એકના એક દિવસ અહીંયા મૂકીને જવાનું છે. સ્વામી કે જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ ડોલેલી મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલે છે. જેમ તેમ બોલે. પેલા ઉકરડામાં ઘણા બધા ઉંદરડાઓ રહેતા હતા. પછી એમાં એક ઉંદરડાના હાથમાં દારૂની બોટલ આવી ગઈ, પી ગયું. અને દારૂની બોટલ હાથમાં આવી ગઈ ને પી ગયો ને પછી તો ચક્કર બમ થઈ જાય, ડોલવા લાગ્યો. એની જાતના બિલાડા બધા ક્યાં છે, આવી જાઓ મેદાનમાં, આજ તો લડી લેવું છે. જેમ તેમ બોલે. મનમાં જાણે મુજ સરીખો રસ્યો નહીં કોઈ રાગીજી. પણ એને ખબર નથી, એક વૃદ્ધ હતો ને એને કીધું બહાર તાકી રહી બિલાડી લેતા વાર ન લાગે છે. તું દારૂ પી ગયો છો પણ તને ખબર નથી. એની એક ઝપટ પડશે ને તો આખી એના મોઢામાં વહી જઈશ. એમ અભિમાન હોય પણ જ્યારે કાળની એક ઝપાટ પડે ને પછી કોઈનું કંઈ ચાલતું નથી. એ તાકીને જ ઊભો હોય
ક્યારે કોનું મૃત્યુ ક્યાં થવાનું કોને ખબર છે? અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયઃ શેષાઃ સ્થિરત્વમ ઇચ્છન્તિ અતઃ કિમ પરમ આશ્ચર્ય. મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજ બોલે છે. બહુ સુંદર કથા મહાભારતમાં એ છે. 5 પાંડવો, દ્રૌપદી, 14 વર્ષનો વનવાસ. એમાં એક દિવસ બધાને તરસ લાગી, પાણી ક્યાંય મળ્યું નહીં. યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે નકુલ જરા ઝાડ ઉપર ચડીને જોજો એ કોઈ દિશામાં પક્ષી ઉડે છે. નકુલ ઝાડ ઉપર ચડ્યો ને કહ્યું ઉત્તર દિશામાં પક્ષી ઉડે છે. તો કે એ બાજુ સરોવર હશે ત્યાં જા. અને નકુલ ગયો, પણ એ સરોવર યક્ષથી રક્ષાયેલું હતું. અને નકુલે જઈને સરોવરમાં તૃષા બહુ લાગી હતી. અંજલિ પાણીની ભરીને પાણી પીવા જાય, અંતરિક્ષમાંથી અવાજ આવ્યો કે આ સરોવરનું જળ પીશો નહીં, પીશો તો તમે મૃત્યુ પામશો. તમારે જો આ સરોવરનું જળ પીવું હોય તો પહેલા મારા પ્રશ્નોના ઉત્તર આપો, પછી સરોવરનું જળ પીવો. નકુલને થોડુંક અભિમાન હતું કે સરોવર છે, વૃક્ષો હોય, જંગલો હોય, એ કોઈની માલિકી ન કહેવાય, એ સાર્વજનિક સંપત્તિ છે. અને સાર્વજનિક સંપત્તિમાં કોઈનો હક હિસ્સો હોય નહીં એમ માનીને અને નકુલે પાણી પીધું. અને પાણી પીતાની સાથે ત્યાં મૃત્યુ પામ્યા. થોડી વાર થઈ આવ્યાની સહદેવ ગયા. સહદેવને પણ તૃષા બહુ લાગી હતી. એ પણ અંજલિ ભરીને પાણી પીવા માટે જાય અંતરિક્ષમાંથી. એ જ વાત, પેલા મારા પ્રશ્નોના ઉત્તર આપો પછી પાણી પીવો. જો પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના જળ પીશો તો તમારું મૃત્યુ થશે. છતાંય સહદેવે જળ પીધું અને મૃત્યુ પામ્યા. ભીમ અને અર્જુન પણ એ જ રીતે ગયા. એમણે પણ અંતરિક્ષમાં રહેલા યક્ષની અવગણના કરી, એમની વાતનો સ્વીકાર ન કર્યો, જળ પીધું અને મૃત્યુ પામ્યા. અંતે યુધિષ્ઠિર મહારાજ આવે છે. યુધિષ્ઠિર મહારાજે પોતાના 4 ભાઈઓને સરોવરના કિનારે મૃત્યુ પામેલા જોયા. શરીરમાં કોઈ એવા ચિહ્ન નથી કે કોઈ એમને માર્યા હોય. કઈ રીતે મૃત્યુ પામ્યા એ સમજાણું નહીં, પણ મનમાં વિચાર થયો કે કદાચ આ સરોવરનું ઝેર વિષયુક્ત હોય અને પીવાની સાથે મૃત્યુ પામ્યા હોય. પણ છતાંય યુધિષ્ઠિર મહારાજ જળ પીવા માટે જાય છે. એ જ સમયે અંતરિક્ષમાંથી અવાજ આવે છે કે પહેલા મારા પ્રશ્નોના ઉત્તર આપો અને ઉત્તર આપ્યા પછી જળપાન કરો. જો તમે મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વિના જળ પીશો તો તમારા ભાઈઓની જે ગતિ થઈ એ જ તમારી થશે. પણ યુધિષ્ઠિર મહારાજ નિર્માની છે, ધર્મજ્ઞ પુરુષ છે. એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે પૂછો, શું તમારે પ્રશ્ન છે? મારાથી જેવા ઉત્તર થશે એવા હું કરીશ. મહાભારતની અંદર 3 અધ્યાયમાં એ પ્રશ્નોત્તરી છે યક્ષની અને યુધિષ્ઠિર મહારાજની. યજ્ઞ કોને કહેવાય, દાન કોને કહેવાય, વ્રત કોને કહેવાય, પૂજા કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, સત્પુરુષનું લક્ષણ શું છે, આત્માનું લક્ષણ શું છે, પરમાત્માનું લક્ષણ શું છે, આત્મા અને પરમાત્માનો સંબંધ વચ્ચે કેવો હોય, આવા અનેક પ્રશ્નો પૂછ્યા. દાન શું છે, જપ શું છે, ધર્મ શું છે, જ્ઞાન શું છે, વૈરાગ્ય શું છે. યુધિષ્ઠિર મહારાજ બધાના ઉત્તરો આપે છે. તર્ક શું છે, વિતર્ક શું છે, માર્ગ કોને કહેવાય. મહાપુરુષ જે માર્ગે ચાલે એ જ સાચો માર્ગ. મહાપુરુષેન ગતઃ સ પંથા, પંથ કોને કહેવાય. એ જે મહાપુરુષેન ગતઃ સ પંથા એ ઉત્તર યુધિષ્ઠિર મહારાજનો છે. ઘણી વખત સંતો પ્રવચનમાં બોલતા હોય છે. એમાં એક પ્રશ્ન યક્ષે એ પૂછ્યું કે આશ્ચર્ય શું છે. એ આશ્ચર્યના ઉત્તરમાં યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાઃ સ્થિરત્વમ ઇચ્છન્તિ
અતઃ કિમ પરમ આશ્ચર્ય. અહની અહની ભૂતાની, રોજ બરોજ નિત્ય કેટલાય જીવ પ્રાણી માત્રો યમના દ્વાર તરફ જાય છે, મૃત્યુને શરણે જાય છે. રોજ જુએ છે, કેટલાય મરે છે. અહની અહની ભૂતાની ગચ્છંતી યમાલયમ, યમના દ્વાર તરફ રોજ કેટલા ભૂત પ્રાણી માત્રો જાય છે, પણ શેષાહા સ્થિરત્વમ ઈચ્છંતી, પણ જે બચેલા છે ને એ તો એમ જ માને છે કે આપણું ક્યાં મૃત્યુ થવાનું છે. અતઃ કિમ પરમ આશ્ચર્ય, માંથી બીજું મોટું આશ્ચર્ય કયું હોય? આપણા જ પરિવારના કોઈ સભ્ય મૃત્યુ પામ્યા હોય ને આપણે એમનો અગ્નિદાહ દેવા જઈએ, એ સમયે વિચાર આવે કે આ બધા મેરા, આપણે એક દી મરવાનું છે. બાપ મૃત્યુ પામ્યો હોય ને અગ્નિદાહ આપે ત્યાં સુધી છોકરાને વિચાર આવે આપણે એક દિવસ મરી જવું. પણ ઘરે આવે ને એટલે તરત મિલકતના ભાગ પાડે. હરખો ભાગ મળવો જોઈએ, જરાય ઓછું ના આવવું જોઈએ. કારણ કે આપણે તો અજર અમર જ છીએ. આપણું ક્યાં કોઈ દિવસ મૃત્યુ થવાનું છે? એટલે આથી કોઈ બીજું મોટું આશ્ચર્ય નથી. ભક્તિ માતાને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ યમપુરીની યાતનાનું વર્ણન કરી બતાવે છે. વિષયમાં આસક્ત થઈને પાપ કર્મ કરનારાને યમપુરીના દુઃખો, યમપુરીમાં પાપી જીવાત્માઓને અત્યંત પીડા આપવામાં આવે છે. એ યમદૂતો કઈ કઈ રીતે કેવા કેવા પાપ કર્મ કર્યા હોય ને કેવી રીતે દંડ આપે છે એનું સુંદર વર્ણન હરિગીતામાં મા ઘનશ્યામ પ્રભુ માં ભક્તિ દેવીને સંભળાવે છે. કપિલ ગીતામાં કપિલ ભગવાન માતા દેવહૂતિને પણ યમપુરીનું વર્ણન સંભળાવે છે. 99,000 યોજન યમપુરી દક્ષિણ દિશામાં અહીંથી દૂર છે. 99 યોજન. 1 યોજન બરાબર 4 ગાંવ થાય અને 3 કિલોમીટર બરાબર 1 ગાંવ થાય. હવે ટોટલ મારી લો એટલું યમપુરી દૂર છે. 99,000 યોજન યમપુરી અહીંથી દૂર છે. પણ એ પાપી જીવને યમના દૂતો 2 કે 3 મુહૂર્તની અંદર જ ત્યાં પહોંચાડી દે છે. કેટલી સ્પીડમાં પાડો જતો હોય છે યમરાજાનો, તમે વિચાર કરો. એનું વાહન તો પાડો જ છે. કારણ કે યમના દૂતો એવી રીતના લઈ જાય છે, યમ પાડા ઉપર બેસીને આવે અને દોરડે બાંધે. હવે એ એટલી સ્પીડમાં જતો હોય તો આ એ હવામાં કેવી રીતે ઉડતો હોય છે? 3,96,000 ગાંવ થાય અને 11,88,000 કિલોમીટર અહીંથી યમપુરી દૂર છે. જેને જવું હોય એને એટલી સ્પીડમાં તમને એકેય વાહન નહીં મળે. આમાં કોઈને જવું છે? નહીં, કાંઈ નહીં. તો આપણે તમારામાંથી કોઈ નહીં. એના કરતા ચંદ્રયાન બહુ સારું, એના કરતા અર્ચી માર્ગ એથી સારો. ભગવાનના ધામમાં જવા માટે, અન્ય લોકમાં જવા માટે અને ભગવાનના ધામમાં જવા માટે ગીતામાં 2 પ્રકારના માર્ગ બતાવ્યા. એક ચંદ્ર માર્ગ છે અને એક અર્ચી માર્ગ એટલે સૂર્ય માર્ગ છે. ભગવાનના ધામમાં જવું હોય કે અન્ય લોકના ધામમાં જવું હોય તો એના રસ્તા છે. ચંદ્રના અને સૂર્યના જે કિરણો છે ને, એ કિરણ છે એ લોકમાં જવા માટે એના રસ્તા છે. જેને પુનર્જન્મ મળવાનો હોય એટલે કે સ્વર્ગાદિક લોકની અંદર જે જાય એ ચંદ્રયાન એમાં જાય.
અને અર્ચી માર્ગે કરીને જે જાય એ પાછો ક્યારેય ફરતો નથી. ભગવાનના ધામ ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, આજે ભગવાનના ધામ છે બધા અપુનરાવૃત્તિવાળા છે કે જ્યાં ગયા પછી પાછું આવવાતું નથી. બદ્રિકાશ્રમ, સ્વર્ગલોક, અન્ય દેવતાના જે બ્રહ્મલોક આદિકના બધા દેવ છે, પિતૃઓનો લોક છે, બ્રહ્મલોક છે, એ બધા લોક છે એ ચંદ્રયાનના માર્ગથી જવાય કે જ્યાંથી પાછું પુણ્ય ખતમ થઈ જાય એટલે પાછું આવવું પડે છે. એટલે સમય પણ ગીતાની અંદર લખ્યો છે, જેનું દિવસે મૃત્યુ થાય એ સૂર્ય માર્ગે કરીને જાય, જેનું રાત્રે મૃત્યુ થાય એ ચંદ્ર માર્ગે કરીને જાય, જેનું પુનરાવર્તન એટલે કે એનો પુનર્જન્મ પાછો થાય, પુણ્ય ખૂટે એટલે પાછું એને આ લોકમાં આવવું પડે. મોટે ભાગે તમે જોજો ભગવાનના એકાંતિક સત્પુરુષો હોય, ભગવાનના ભક્તો હોય, એ બ્રાહ્મ મુહૂર્તનો સમય સૌથી વહેલો પસંદ કરે. સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મ મુહૂર્ત સવારનો સમય. કૃષ્ણ વલ્લભાચાર્ય શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ, રાજકોટ ગુરુકુળના ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ, જેતપુરના હરિજીવન સ્વામી તમે જુઓ, આપણા ગુરુ જોગી સ્વામી તમે જુઓ, એ સવારના 4 થી 10 વાગ્યા સમયના સુધીના ગાળામાં જ બધા ધામમાં ગયા. કારણ કે એ ક્યારે એનો પુનરાવર્તિ નથી વચી હોતી. પછી દક્ષિણાયન, ઉત્તરાયણ એવી રીતે પણ વિભાગ છે. ઉત્તરાયણની અંદર ધામમાં જાય તે સૌથી શ્રેષ્ઠ. એટલા માટે ભીષ્મ પિતામાં 45 દિવસ સુધી બાણ સૈયા ઉપર સૂતા, અને જ્યારે ઉત્તરાયણનો સૂર્ય ઉદય થયો ત્યારે એમણે પોતાનું શરીર છોડ્યું. કારણ કે ઈચ્છા મૃત્યુને એમને વરદાન હતું એટલે પોતાના શરીરને ટકાવી રાખ્યું. શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ પણ જોવાના હોય, ઉત્તરાયણ, દક્ષિણાયન પણ જોવાના હોય, દિવસ અને રાત્રિ પણ જોવાની હોય. એ બધું શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. શાસ્ત્રોમાં પણ એનો બહુ મોટો વિસ્તાર લખ્યો છે. કોના કેવા પુણ્ય હોય, કેવા કેવા સત્કર્મ હોય, એને કેવી રીતે માર્ગ મળે. આપણા ઇન્દ્રિયોના માર્ગ છે ને એ પણ જોવાના હોય. નેત્ર સૌથી શ્રેષ્ઠ, જેના પ્રાણ નેત્રમાંથી નીકળે એ સૌથી ઉત્તમ કહેવાય. કારણ કે બંને નેત્રોની વચ્ચે બ્રહ્મરંધ્રનો માર્ગ છે. એટલે જે ભગવાનનો ભક્ત અર્ચી માર્ગે કરીને જવાનો હોય તે બંને નેત્રોમાંથી પસાર થઈને પછી જાય. ઉપરનો ભાગ છે એ બ્રહ્મરંધ્રનો હોય, ત્યાંથી બંને કાન છે અને મુખ છે. અહીંથી ઉપરના ભાગ છે એ મોટે ભાગે અપુનરાવૃત્તિવાળા છે, જેના શરીરના પ્રાણ મસ્તક, મુખ, બંને કાન અને બંને નેત્ર એમાંથી પસાર થાય, પ્રાણ નીકળે તો એ ભગવાનના ધામને જ પામે અને પાછું અપુનરાવૃત્તિ થાય. નીચેનું દ્વાર છે યમપુરીનું દ્વાર છે, તો એ પાછો આવતો નથી અને યમલોકની અંદર જવું પડે. એટલે ઘણી વખત જો કોઈકનું મૃત્યુ થતું હોય તો ઝાડા પેશાબ થઈ જાય તો સમજી લેવું કે એને એ માર્ગે એની ગતિ થઈ છે. એટલે આવું શાસ્ત્રમાં બધું વિધાન છે. પણ ઘણા બધા એના અપવાદો પણ આપેલા છે. ઘણી વખત ભગવાનનો ભક્ત હોય, એકાંતિક જ હોય, પણ એનામાં જીવન દરમિયાન થોડા ઘણા કંઈક એવા અજ્ઞાન અવસ્થામાં પાપ કર્મ થઈ ગયા હોય, પણ પછી સમજણ આવ્યા પછી આખી જિંદગી એમણે ભજન ભક્તિ કરી હોય તો પુણ્ય અને પાપ એ કંઈ ટળી નથી જતા, એ તો ભોગવવા તો પડે જ થોડા ઘણા. એટલે પહેલાં થોડુંક સુખ અને પછી થોડુંક દુઃખ એ અહીંયા ભોગવી અને પછી ભગવાનના ધામમાં જતા હોય. ઘણી વખત આને આ દેહ કરીને જે પણ કાંઈ અસત્કર્મ થયા હોય એ વૃદ્ધાવસ્થામાં મોટા સંતોના યોગમાં આવ્યા હોય તો એ કૃપા કરીને આને આ દેહમાં રોગ પ્રેરીને નિર્વાસનિક કરીને પછી ભગવાનના ધામમાં લઈ જાય. એટલે ઘણી વખત એવું થતું હોય, આપણને એમ લાગે કે
આટલું બધું ભજન કરે છે, એટલો બધો સંતોનો સમાગમ કર્યો છે, આટલી બધી કથા વાર્તા કરે છે, સંતોની સાથે આટલું વિચરણ કરે છે, છતાંય એની અંત અવસ્થા કેમ આવી છે? પણ જ્યારે અજ્ઞાન અવસ્થા હોય ત્યારે એનાથી કોઈ કેવા પાપ કર્મ થઈ ગયા હોય, કોઈક સત્પુરુષનો ક્યારેક અજાણતા દ્રોહ થઈ ગયો હોય, તો પછી એ મોટા પુરુષના યોગમાં આવ્યા છે એટલે મોટા પુરુષ ક્યારેય એને મૂકતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું એમ ગમે તેમ કરીને રોગ પ્રેરીને બ્રહ્મરૂપ કરીને એને ધામમાં લઈ જવો છે. એટલે રોગ એને પ્રેરે અને પછી એને ભગવાનના ધામની અંદર લઈ જાય. એટલે એ રીતે શાસ્ત્રોમાં વર્ણન છે. અહીંયા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજમાં ભક્તિ દેવીને નરકના કુંડો, પુનર્જન્મની પરંપરા, યમપુરીનું વર્ણન કરે છે. અને જેને પરમાત્માને પ્રાપ્ત કરવા હોય એણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યા વિના છુટકારો નથી. ગમે ત્યારે વેલા મોડા જાણીને કરે તો વધારે સારું, નહીતર સંતોએ લખ્યું એમ જમણા મુકાવશે જોરેજી. છોડવા તો બધાને પડવાના જ છે. ગમે તેટલો સ્નેહ હોય, ગમે તેટલો વાલો હોય, પણ એકના એક દિવસ મૂકા વિના છુટકારો નથી. એટલે વૈરાગ્ય વિના ક્યારે ત્યાગ દ્રઢ થઈ શકતો નથી. નિષ્કુળાનંદ સ્વામી પણ કીર્તનમાં લખે છે, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરીએ કોટી ઉપાય જી, અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે તો કેમ જાય જી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર જે. ઉપર વેશ તો અછો બન્યો, માએ મોહ ભરપૂર જે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. પણમાં જોગી પણમાં ભોગી, પણમાં જોગી પણમાં ભોગી. પડમાં ગૃહિને ત્યાગી જે. નિષ્કુળાનંદ કે એ નરનો વર્ણ સમજો વૈરાગ્યજી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરીએ કોટી ઉપાય જી, કરીએ કોટી ઉપાય જી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. અંતરે ઊંડી જે ઈચ્છા રહે તે તો કેમ તજાય જી.
સ્વામી છેલ્લી પંક્તિમાં લખે, પડમાં જોગી, પડમાં ભોગી, પડમાં ગૃહી ને ત્યાગીજી, નિષ્કુળાનંદ કહે હે નરનો વણ સમજો વૈરાગ્યજી. ત્યાગ છે તે બહુ મહત્વનો છે, પણ એ વૈરાગ્ય વિના ક્યારેય ત્યાગ ટકતો નથી. અને વૈરાગ્ય છે એ સત્પુરુષના સહવાસમાં રહ્યા વિના પ્રાપ્ત પણ થતો નથી. એટલે સત્પુરુષનો સહવાસ, વૈરાગ્યવાન પુરુષનો યોગ એ અત્યંત જરૂરી છે. સમજણ અને ધર્મ નિયમ અને વૈરાગ્ય, આ ત્રણ વસ્તુ તો જીવનમાં જેને હોય ને, એનાથી જ ભગવાનની ભક્તિ, સત્પુરુષનો રાજીપો અને અંતે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. ધર્મ નિયમ છે ને એ બહુ મહત્વના છે. શ્રીજી મહારાજે ધર્મ ઉપર બહુ ભાર આપ્યો છે, નિયમ ઉપર પણ એટલો જ ભાર આપ્યો છે. પણ જો આપણે ધર્મ નિયમ ચૂકી જઈએ, કારણ કે યુગ એવો છે ને, સમય એવો છે, સંગદોષ થાય તો પછી પરિવર્તન આવતા વાર નથી લાગતી. આપણે છપૈયા જેવી પવિત્ર ભૂમિમાં આવ્યા છીએ, તો આજના દિવસે એવો થોડોક સંકલ્પ કરજો. ઘનશ્યામ મહારાજ પાસે ઊભા રહી બે હાથ જોડીને પ્રાર્થના કરવી. વિશેષ આપણને ભક્તિનું બળ મળે, મહારાજમાં આપણી વૃત્તિ રહે, અને આપણાથી કોઈનું પણ કંઈ ખરાબ ન થાય. ભજન ભક્તિમાં જ્યાં સુધી વૃત્તિ નહીં રહે ને, ત્યાં સુધી મહારાજ કંઈ રાજી થવાના નથી. એટલે મહારાજને અચૂક રોજ પ્રાર્થના કરવી. આપણામાં કંઈક થોડા ઘણા દુર્ગુણ હોય તો ઘનશ્યામ મહારાજને આગળ મૂકી દેવા. કંઈક વ્યસનો નાના મોટા હોય, હાવ કોરે કોરું ન જવું. છપૈયા સુધી જ્યારે આવ્યા છો, કોઈ ગુટકા ખાતા હોય, કોઈ પાન ખાતા હોય, કોઈ માવો ખાતા હોય, તો થોડાક છોડવા. ઘણા વર્ષો સુધી આપણે ખાધું, હવે આપણી અવસ્થા ઢળવા આવી છે. અહીંયા મોટે ભાગે 50 વર્ષથી ઉપરના છે બધા, તો હવે એને થોડાક મૂકી દેવા. બહુ પૈસા હોય તો વાળા સિગારેટ પીતા હોય, એને હળવું હળવું ફાવે નહીં. શિવાજી તો કેમ ફાવે? એ બધું મૂકવું. થોડાક નિયમો લઈને જવું. સ્ત્રી ભક્તો હોય, રજસ્વલાનો ધર્મ ન પાડતા હોય તો પાળવો. જે સ્ત્રી રજસ્વલાનો ધર્મ પાળતી નથી ને, એ પાપી છે. એ રજસ્વલા ધર્મમાં જ્યારે સ્ત્રી આવે અને 3 દિવસ સુધી જો એ ન પાડે અને એના હાથનું કોઈ અન્ન ખાય ને, તો એને પણ બહુ મોટું પાપ લાગે છે. શાસ્ત્રોમાં તો એમ લખેલું છે, રજસ્વલા સ્ત્રી પહેલે દિવસે અત્યંત પાપી, બીજે દિવસે ભૂંડ જેવી અને ત્રીજે દિવસે કાળોતરી નાગણ જેવી કહેવાય. 3 દિવસ સુધી એ ધર્મ પાળવો. દેશકાળ બતાવ્યા છે એમાં, ક્યાંક બહાર ગયા હોય, તીર્થયાત્રા કરવા ગયા હો અને રજસ્વલા ધર્મમાં આવો તો 1 દિવસનો નિર્જળા ઉપવાસ કરવો, અને બીજે દિવસે પછી તમે સ્નાન કરી લ્યો તો ચાલે. પણ 1 દિવસ નિર્જળા ઉપવાસ કરવો પડે. કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ તીર્થયાત્રામાં ગયા હોય, પણ રજસ્વલા ધર્મને પાળવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ તો ભક્ત ચિંતામણીમાં લખ્યું, એ રજસ્વલા સ્ત્રીનો પડછાયો સર્પ ઉપર પડે ને,
એ જ્યારે રજસ્વલાના ધર્મમાં હોય ત્યારે તો એ સર્પ પણ આંધળો થઈ જાય. આટલું બધું એમનું શરીર અશુદ્ધ થાય છે. એટલે રજસ્વલા સ્ત્રીમાં ધર્મો પણ પાળવા. એ દરમિયાન તો ભગવાનને થાળ ધરાવો જ નહીં. મહારાજની આજ્ઞા છે સાકર કે ફ્રૂટ ધરાવી દેવા, પણ 3 દિવસ સુધી પુરુષ બનાવીને ધરાવે તો વાત અલગ છે, એમાં કોઈ બાદ નથી. પણ એ ધર્મને પાળવો. હવે તો આ જમાનામાં તો પછી ને બૈરાઓ બધા સિગારેટ પીતા હોય, દારૂ ને બધું પીવાનું બધું ચાલુ થઈ ગયું છે. માટે વ્યસનથી છેટા રહીએ. એ છપૈયા જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે મંદિરે ન જતા હોય તો મંદિરે જવાના નિયમો લેવા, પૂજા ન કરતા હોય તો પૂજાના નિયમો લેવા. અરે કાંઈ ન કરીએ તો એટલું તો કરીએ, સવારે રોજ ઉઠીને પછી ચા પીવો. ચા તો ના જ પાડીએ છીએ, પીતા હોય તો મૂકી જ દેવો, પણ નાયા પહેલાં ચા પી લેતા હોય, પછી તો ખુલાસો થતો હોય. એ બધી માનસિકતા છે, બાકી એવું કંઈ નથી હોતું. માટે થોડાક નિયમ ધર્મ પાળવા. નિયમ ધર્મ પાડીએ તો ભગવાન રાજી થાય, સંતો રાજી થાય. હવે અહીંથી જ્યારે આપણે ટ્રેનમાં જઈએ તો થોડુંક ધ્યાન રાખજો. બજારનું બહુ ખાતા નહીં. તમે સાથે જે નાસ્તો લાવ્યા હોય નાસ્તો કરી લેવો. થોડુંક સુધરવું. તમને બહુ કહેવાય તો નહીં, સુધરેલા હોય એને, પણ અમારી દ્રષ્ટિએ તમે થોડાક સુધરવા પડે એવા છો. કદાચ આપણે માણસ હોઈએ તો ભક્ત થતા શીખવું. આપણે કદાચ માણસ બની ગયા હોઈએ તો ભક્ત બનતા તો શીખવું જ પડે ને. ટ્રેનમાં પણ ભજન કરવું, ગપ્પા ન મારવા. રોજને માટે હવે તો જો આપણી પાસે મોબાઈલની બહુ સુવિધા થઈ છે. મોબાઈલમાં બધા જ ગ્રંથો અવેલેબલ છે. બધા ગ્રંથોના ઓડિયો છે. સંતોની કથાઓ ખૂબ આવે છે. સ્ત્રી ભક્તો હોય, પુરુષ ભક્તો હોય, એને બધાએ નિત્ય નિયમની એપ્લિકેશન રોજ સાંજે મૂકી દેવાની. ભલે ને તમે તમારું કામ કરતા હો, બેનો રસોઈ કરતા હોય, ગોળીથી મૂકી દો. ગોળી, આરતી, રામકૃષ્ણ ગોવિંદજી, નવીનજી મૂત, દંડવટ, પ્રણામ, વચનામૃત, ચેષ્ટા, આ બધું આવી જાય. આપણા કાનની વૃત્તિને ત્યાં રાખીએ અને ઘરનું કામ કરીએ. રોજ નિત્ય નિયમ બોલવાનો થોડોક આગ્રહ રાખવો. જે ન બોલતા હોય તે બોલવાનું શરૂ કરવું. બૈરાઓ હોય, પુરુષો હોય, બધાએ સ્વાભાવિક ચેષ્ટા તો રોજ બોલાવી જોઈએ. નંદ સંતોએ બહુ મોટી સુંદર પ્રણાલિકા પાડી છે. વ્યસનો મૂકીએ, વિષયોથી થોડાક છેટા રહીએ. જોવાનું જોઈએ, ન જોવાનું ન જોઈએ. સારાનો સંગ કરીએ, જ્યાં ત્યાં ન જઈએ. થોડુંક આપણે સુધરવા જેવું તો છે ખરું. બીજું આપણા થોડાક સ્વભાવ સુધારવા. શુદ્ધ થાય એ બરાબર છે, પણ આપણા સ્વભાવ નો સુધરે તો બહુ નકામ. ઘણા હરિભક્તો શું કહેતા હોય, અમે તો બહુ એકાંતિક ભક્ત છીએ. રોજ મંદિરે જઈએ, રોજ વચનામૃત વાંચીએ, રોજ ભક્ત ચિંતામણી વાંચીએ. કોઈ પ્રકારના વ્યસન નથી, પણ એના સ્વભાવ એવા હોય ને કે બીજાને નડતરરૂપ થતા હોય. એ સ્વભાવ સુધારવાને બહુ જરૂરી છે. ઘણાને બોલવાનો સ્વભાવ હોય, ઘણાને ખટપટ કરવાનો સ્વભાવ હોય, ઘણાને આગી પાછી કરવાનો સ્વભાવ હોય, એકબીજાની વાતરવાનો સ્વભાવ હોય, આવો ના આવો એવું કહેવાના સ્વભાવ હોય. એ તો બહુ ખતરનાક. એના કરતાં વ્યસનો હારા. એ વ્યસનો તો એનું એકનું જ શરીર બગાડે, પણ ઓલું કેટલાયના મનને બગાડે. આ સાધુ આવો, આ સાધુ આવો, આ હરિભગત આવો, આ હરિભગત આવો, એવા સ્વભાવ હૃદયમાં પડ્યા હોય ને, કાઢવા થોડાક.
એવું થોડુંક વિચાર કરવો કે આપણા કરતા બધાય સારા જ છે. એક હરિભગતે સ્વામીને પ્રશ્ન પૂછ્યો ઘણા વર્ષો પહેલા કે ગુણાતીતાન સ્વામી મોટા કે ગોપાળન સ્વામી મોટા? હાથે કરીને બાંધવાની વાત છે ને. સ્વામી કે તારા ને મારા કરતા બે મોટા જ છે. એ શ્રીજી મહારાજના સંત જ છે. એટલે બહુ સ્વભાવ સુધારવા જેવા છે. ખટપટ કરવાના સ્વભાવ છે ને એ બહુ જ ખરાબ. અને ઘણાઈને તો કાંઈ ન હોય ને તો બહુ મોટું મોટું બોલવાનું હોય. અમારા તો આમ ને અમારે તો આમ. એ તમારે જેમ છે એમ તમારી પાસે રાખો, શું કામ જાહેર કરો છો? જેવું હોય એવું કહેતા શીખો. જેટલું ઓછું બોલીએ એટલું વધારે સારું. ઘણી વખત આપણા સ્વભાવ છે ને એ બીજાને બધવતા હોય, બીજાને અભાવ ગુણ ઘાલી દેતા હોય. ઘણા હરિભગત કેવા હોય ખબર છે? સાધુની નિંદા ટીકા ટિપ્પણ, હરિભક્તોની નિંદા ટીકા ટિપ્પણ કરતા હોય અને બીજાને અવગુણ ઘાલી દે એટલે બીજાને સત્સંગમાંથી પાછો પાડે ને, પણ પોતેને કાંઈ અટતું ન હોય એટલે પોતે બધી જગ્યાએ જતો જ હોય પાછો. પણ એ બીજાના હૃદયમાં સત્સંગમાંથી સેજ ઉણપ આવે, કોઈને અભાવ ગુણ આવે, એનું પાપ કેવડું મોટું. એ હાથે કરીને પાપના પોટલા ન ભરવા. અહીંયા આપણે બધા એવા છીએ. મને એક હરિભગતે બહુ સરસ વાત કરી કે ઘણા લોકો તો ખાવું નકામું બોલતા હોય. એટલે મેં એને બહુ સરસ વાત કરી. એક કથા કહી દઉં પછી વાત કહું. 4 બ્રાહ્મણ હતા ને, કાશીએ ભણવા માટે ગયા. પછી વિદ્યાભ્યાસ કરીને પાછા પોતાને ગામ તરફ જતા હતા. વચ્ચે રસ્તામાં રાત્રિ પડી તે એક ગામમાં રોકાયા. એક ગામના નગર શેઠે, એ બ્રાહ્મણો હતા, સદાવ્રત ચલાવતા હતા. એટલે બ્રાહ્મણો નદી કિનારે આવ્યા હતા એટલે એના માટે પોતાના ઘરેથી સીધું સામાન મોકલ્યું. એ સીધું સામાન લઈ અને એ બ્રાહ્મણો ને આપવા માટે જતા હતા. એમાં આકાશ માર્ગે એક સંભળી સર્પને પકડીને જતી હતી અને એ સર્પના મોઢામાંથી લાળ એ જે સીધા સામાન લઈને જતા હતા ને એમાં પડી. અને પછી પેલા બ્રાહ્મણોએ ને સીધું સામાન આપ્યું ને એમાંથી રસોઈ બનાવીને જમ્યા અને જમતાની સાથે મૃત્યુ પામ્યા. હવે મૃત્યુ પામ્યા એટલે યમરાજાના પાર્ષદો આવ્યા. પણ યમરાજાએ વિચાર કર્યો કે આ પાપ છે એ કોને માટે નાખવું? બ્રહ્મ હત્યા થઈ, પણ એ બ્રહ્મ હત્યાનું પાપ નાખવું કોને માટે? કોઈને ખબર ન પડી. એટલે ચિત્રગુપ્તએ વિચાર કર્યો કે હવે આમાં તો આપણો નિર્ણય હાલે એમ નથી, એટલે આપણે યમરાજાને કહીએ. ચિત્રગુપ્તે યમરાજાને કીધું. યમરાજા કે આમાં મારી નજર પડતી નથી, આ પાપ નાખવું કોને માટે? એટલે યમરાજા કે હાડું આમાં તો આપણું નહીં હાલે, મારે હાઈકોર્ટમાં જવું પડશે. એટલે ભગવાન શંકર પાસે ગયા, કારણ કે સહારના દેવતા તો મેન એ છે. એટલે ભગવાન શંકરે કહ્યું કે હાડું આમાં તો ગોટાળ જેવું છે, કોઈની ઉપર કાંઈ એમને તો નાખી દેવાય નહીં, બ્રહ્મ હત્યા છે પાછી. એટલે કે આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ. એટલે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ કે આનો નિર્ણય દેવો બહુ અઘરો છે. 4 બ્રાહ્મણો મર્યા એ વાત સાચી, પણ આ બ્રહ્મ હત્યા નાખવી કોને માટે? એટલે ભગવાન વિષ્ણુ કે આપણે એક કામ કરીએ. આપણે 4 જણા, ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર, યમરાજા અને ચિત્રગુપ્ત, આપણે 4 જણા છે ને બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં જઈએ
આ બાજુ બ્રાહ્મણોના મૃત્યુ પામ્યા તેની ચિત્તા ખડકાતી હતી. ગામના લોકો બધા ભેગા થઈ ગયા હતા અને ગામના લોકોએ અગ્નિદાહ આપવા માટેની બધી તૈયારીઓ કરતા હતા. આ ચારી બ્રાહ્મણના રૂપ ધારણ કરીને આવ્યા અને કીધું કે આપણે બધા લોકોની વાતો સાંભળીએ, આમાંથી કોઈ પાપ માથે લઈ લેતું હોય તો આપણને કાંઈ વાંધો નથી. તે બધા ફરતા હતા, એમાં 2-4 જણા વાતો કરતા હતા કે ઓલો શેઠિયો કેવો ચાળા, 4 બ્રાહ્મણોને ઝેર ભેળવીને સીધું આપ્યું, તે મારી નાખ્યો. કારણ કે બ્રાહ્મણ મૃત્યુ પામ્યા હતા. આમાં ન તો શેઠનો કાંઈ વાક હતો, કારણ કે શેઠે તો સીધી જ સારું એવું સીધું આપ્યું હતું. જે લઈને જતા હતા રસ્તામાં એને કંઈ વાક નહોતો એનો. આકાશમાં સમડી ઉડતી તે તો પક્ષીનો ધર્મ છે અને સમડીનો ખોરાક સર્પ છે, એટલે સર્પનો પણ આમાં કાંઈ વાક નથી. અને સર્પ તો મૂર્છિત થયેલો હતો અને મૂર્છિત અવસ્થાની અંદર એના મોઢામાંથી લાળ પડી, એટલે એમાં સર્પ ઉપર કાંઈ બ્રહ્મ હત્યા નખાય એમ નહોતું. એટલે હવે નાખવી કોની ઉપર આ બધા દ્વિધામાં હતા ને, એમાં લોકો વાતો કરતા હતા કે ઓલા શેઠિયાએ છે ને સીધામાં ઝેર ભેળવી અને આ 4 બ્રાહ્મણ મારી નાખ્યા. ભગવાન વિષ્ણુ કે આ ત્રણેય ઉપર નાખી દો બ્રહ્મ હત્યા. મને સવારે કરી વખત વાત કરી એટલે મેં કીધું અહીંયા આપણે બધા યાત્રા કરવા આવ્યા છીએ, ભજન કરવા આવ્યા છીએ. કેટલા હરિભક્તોએ ભજન કર્યું છે, ભક્ત ચિંતામણીનો યજ્ઞ થયો, અહીંયા દર્શન કર્યા, કથા આપણે સાંભળી, ભગવાનના ચરિત્રો ગાયા. આ યજ્ઞ થયો એમાં કાંઈક થોડા ઘણા જીવજંતુ કાંઈક મૃત્યુ પામ્યા હોય, લાકડામાં આ તે બધી રીતે. આ ભૂમિ ઉપર આવેલા હોય, કોકના પગમાં કાંઈક કીડી મકોડા કચરાણા હોય, થોડા ઘણું કોઈકનાથી કાંઈક ભૂલ થઈ ગઈ હોય તો પછી પાપ કોને માથે નાખવું? તો મેં કીધું એને લેનારે કોઈક જોઈએ તો ખરા ને. આપણે પુણ્ય કર્મ કરીએ અને આપણાથી કાંઈક અજાણતા ભૂલ થઈ જાય તો પછી માથે કોને નાખવું? એટલે આપણી માથે ના આવે ને એનું ધ્યાન રાખવું. બહુ સમજવા જેવું છે. કરવા જઈએ સત્કર્મ અને પાપના પોટલા ભરીને આવીએ ને એવું ન કરવું. અહીંયા જેટલા બેઠા છે ને એ બધાય દેહધારી છે. જેટલા બેઠા એ બધાય દેહધારી છે અને દેહધારી હોય ને એનાથી ભૂલ થાય, એનામાં સ્વભાવ હોય. અને પણ જો એને આપણે દિવ્ય સમજીએ, ભગવાનના ભક્ત સમજીએ, એનો મહિમા સમજીએ તો આપણે કાંઈ ન કરીએ ને, કાંઈ દાન પુણ્ય ભજન ભક્તિ કાંઈ ન કરીએ, પણ એટલું મનમાં વિચારીએ કે ઓહો આટલા બધા હરિભક્તોને લઈને અહીંયા આવ્યા, અહીંયા સરસ મજાના પવિત્ર ધામમાં કથા થઈ, કેટલા બધા હરિભક્તોએ ભજન કર્યું, કથા સાંભળી, રસોયું થઈ, જયમાં, નારાયણ સરોવરમાં નાયા, પવિત્ર તીર્થોની અંદર દર્શન કર્યા. આ બધાય હરિભક્તોને આપણે મનથી પરિક્રમા કરીએ, મનથી એને દંડવટ કરીએ. એ બધા હરિભક્તોને લાખ લાખ ધન્યવાદ છે. પોતાના કામ ધંધાઓ મૂકીને, પરિવારને મૂકીને, એ એસીના હવા છોડીને અહીંયા ગરમી સહન કરે છે, ભગવાનના ચરિત્રોને સાંભળે છે. માટે આવા બધા હરિભક્તોના દર્શન થયા તે મારા બહુ મોટા ભાગ્ય છે. આટલો ગ્રહણ ગુણ થઈ જાય ને પુણ્યનો જથ્થો ભરાઈ જાય. આ કરવું, આ કર્યા જેવું છે. અરે આટલા બધા છે, આ 150 જણા છે, કોઈનામાં સારા સદગુણ નહીં હોય? એક એકમાંથી એક એક સદગુણ લઈએ તો આપણે ભરાઈ જઈએ. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર સંતોની પંક્તિ થઈ, તે પીરસવા માટે આવ્યા. બધા સંતો બેઠા હતા. મહારાજ પીરસવા માટે નીકળ્યા, ચૂરમાન લાડુ બનાવ્યા હતા અને મહારાજ એકને બદલે 2 લાડુ, શરીર જોઈને ક્યાંક 3 લાડુ,
મહારાજે આખી પંક્તિની અંદર પીરસ્યું. લાડુનો તાહડો આખો ખાલી કરી દીધો. હજી જે બોલાવાની થોડીક વાર હતી, મહારાજ પીરસીને હજી જ્યાં ગાદી ઉપર બેઠા સંતોની સન્મુખ, અને ત્યાં એક નાના નિર્માનંદ સ્વામી દોડતા દોડતા આવ્યા. મહારાજ હું તો બાકી રહી ગયું. મહારાજ કે લાડુનો તાહણો તો ખાલી થઈ ગયો, બીજો હવે કંઈ છે નહીં. મહારાજ તો મારા ભાગમાં. મહારાજ કે આ બધાય સંતો પાસે જાઓ, થોડું થોડું લઈ લ્યો. અને નાના નિર્માનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી બધા સંતો પાસે ફર્યા અને બધા સંતોએ પોતાના પથ્થરમાંથી થોડું થોડું નાખ્યું. પથ્થરની ટોચ ભરાઈ ગઈ. એમ આપણે બધા પાસેથી થોડો થોડો ગુણ લઈએ ને તો આપણે આખા ભરાઈ જઈએ. છપૈયા એવા છીએ ને તો ભરાઈને જવું, ખાલી થઈને ન જવું. આ વાતનો બહુ વિચાર કરવો. કોઈકને ભજનનું અંગ હોય, કોઈકને જ્ઞાનનું અંગ હોય, કોઈકને વૈરાગ્યનું અંગ હોય, કોઈકને કીર્તન ભક્તિનું અંગ હોય, કોઈકને યજ્ઞનું અંગ હોય. આ બધાના અંગ આપણે લઈએ તો આપણે ક્યાં સુધી પહોંચીએ? બાકી જેટલો જાજો સમુદાય હોય, ક્યારેક વ્યવસ્થા અવ્યવસ્થા તો થવાની જ છે. તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે બધું સાનુકૂળ જ હોય છે. બધી વ્યવસ્થા સિસ્ટમેટિક જ ચાલતી હોય છે. આપણા ઘરે એક હાંધો 13 તૂટતા હોય છે, ક્યાંય પૂરું નથી પડતું. તો કોઈ દિવસ આપણો અભાવો ગુણ આવે છે? આ તો બધા અલગ અલગ ઘરેથી, અલગ અલગ શહેરોમાંથી આવ્યા છે. બધાના સ્વભાવ અલગ અલગ હોય, પણ એ બધાના સ્વભાવમાં એનામાં સદગુણ જે હોય ને એને લેતા તમે શીખી જાઓ ને. આપણે યાત્રા કરવા નીકળ્યા છીએ ને તો પુણ્યનો જથ્થો બાંધીને જાઓ. આપણે જ્યાં જ્યાં દર્શન કરવા જઈએ, શરીરથી કદાચ ન થઈ શકે તો કાંઈ નહીં, મનથી દંડવટ કરવા. અરે મન તો આપણું છે ને. જેટલો ગુણ ભરીએ ને એટલું ભરી શકાય ભાઈ. સ્વામી બાપા સભા મંડપમાં બેઠા હતા ને તો સ્વામી બાપાએ વાત કરી. એક હરિભગત આવીને દંડવટ કરવા લાગ્યા. તે 5 દંડવટ કર્યા. સ્વામી કે 5 દંડવટ કરે, બહુ તો 10 દંડવટ કરે, 25 કરે, પણ 25માં તો થાકી જવાનો છે. પણ હું એને મનમાં 1000 દંડવટ કરી નાખું તે મને પૂગવાનો છે. એમ આપણે અહીંયા બેઠા બેઠા આ બધા એને 1000 પ્રદક્ષિણા કરી નાખો, આપણને કોણ પૂગે ભાઈ? કોઈ ન પહોંચે. બસ આ અક્ષરધામની સભા છે. એ અક્ષરધામની સભામાં શ્રીજી મહારાજની સાનિધ્યમાં મહારાજના જન્મભૂમિ ઉપર આપણે બેઠા છીએ. 5 દિવસ સુધી એ આપણે અક્ષરધામની સભામાં બેસવાનો લાવો મળ્યો. આટલા ભગવાનના ભક્તોની સાથે આપણે જઈમાં, એની સાથે દર્શન કર્યા, એની સાથે રહ્યા, એના એક એક ગુણને આપણે લઈએ ને, અરે આપણે ભરપૂર થઈ જાય. આ શીખવું, આ બધું કર્યા જેવું છે. જો આપણે આ નહીં કરીએ ને તો જેવા હતા એવા ને એવા આપણે પાછા જઈશું. આપણા શરીરની શુદ્ધિ થોડીક શીખીએ, શિક્ષાપત્રીની આજ્ઞા થોડીક પાડીએ. થોડોક ભગવાનના ભક્તનો સહવાસ જેટલો રહે ને. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, આપણા ગુરુ જોગી સ્વામી એ જ્યારે સાધુ થયા ને પછી એમને ત્યાગ વૈરાગનું અંગ બહુ હતું. સ્વામીને અષ્ટાંગ યોગની સાધના શીખવાની બહુ ઈચ્છા હતી. પછી જુનાગઢમાં એક સંતને સમાધિ સિદ્ધ થયેલી અષ્ટાંગ યોગની ક્રિયા આવડતી. તે સ્વામીએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા સુધીની સાધના બધી સ્વામી બાપાને થઈ ગઈ. તે એક સમાધિ બાકી હતી. સ્વામી નેતિ ધોતીની ક્રિયાઓ પણ કરતા, મોઢામાંથી આખા શરીરના આંતરડા બહાર કાઢતા. 3 ઇંચનો પટ્ટો
400 હાથ લાંબો સ્વામી મોઢામાં નાખી દેતા અને આખો બહાર કાઢીને આંતરડા આખા સાફ કરી નાખતા. સ્વામી બાપાને બધા આસનો આવડતા. પછી જે સંતને સમાધિ આવડતી હતી ને એ સંત પાસે એ સંત સમાધિ શીખવી હતી. એમાં એ સંત બારગામ ગયેલા હતા. એવા એટલે કોઈ હરિભગત આવીને સંતને પૂછ્યું કે સ્વામી ક્યાંથી આવો છો? તો કે જેતપુર બાજુથી આવીએ છીએ. સ્વામી બાપા બાજુમાં ઊભા હતા અને વાત કરવી હતી કે મારે તમારી પાસેથી સમાધિ શીખવી છે. પણ એ જે આવ્યા હતા ને સ્નાન વિધિને બધું કરતા હતા એટલે સ્વામી કે બધું ક્રિયામાંથી પરવારે પછી વાત કરું. ત્યાં બીજા એક હરિભગત આવ્યા ને એણે પૂછ્યું કે સ્વામી ક્યાંથી આવો છો? તો કે કુકાઓ બાજુથી આવીએ છીએ. ઓલાને જેતપુર બાજુથી કીધું અને કુકાઓ બાજુથી. સ્વામીએ સાંભળ્યું. સ્વામી કે એ હજી વિચરણ કરીને આવ્યા છે તોય બે હરિભગત પાસે ખોટું બોલ્યા અને હું આની પાસેથી સમાધિ શીખું મને ખોટે રવાડે ચડાવી દે તો? સ્વામી કે આપણે આની પાસે સમાધિ શીખવી જ નથી. પછી સ્વામી જુનાગઢથી રાજકોટ ગયા. એ સમયે રાજકોટમાં સદગુરુ નારાયણદાસજી સ્વામી છેલ્લી અવસ્થા સ્વામી ત્યાં હતા. સદગુરુ નારાયણદાસજી સ્વામી રાજકોટમાં ધામમાં ગયા. એ નારાયણદાસજી સ્વામી ત્યાં અને સ્વામીની સેવામાં અને પછી રહ્યા. પછી સ્વામીએ ઉપાસનાની વાતો કરી અને ઉપાસનાની વાતો એવી કરી. સદગુરુ નારાયણદાસજી સ્વામી કે જોગી આ અષ્ટાંગ યોગની સાધના શીખે કેવળ તેજ સુધી પહોંચશો, પણ સાચી ઉપાસના જો શીખશો ને તો અક્ષરધામનું સુખ પ્રાપ્ત થશે. અને પછી સાક્ષાત સવિતામાં પણ લખ્યું કે રાજકોટમાં અમને સ્વામી નારાયણદાસજી પાસેથી ઉપાસનાની લટક હાથમાં આવી, આવો શબ્દ લખ્યો. હા, ઉપાસનાની લેર હાથમાં આવી. એ ઉપાસનાની લેર શું? તો કે વર્તમાન કાળે તમારી સન્મુખ જે બેઠા છે ને એ ભગવાનને, ભગવાનના એકાંતિક સત્પુરુષ અને ભગવાનના ભક્ત, એના સ્વભાવ તમને ગમે, એનો ભીડો તમને ગમે એટલે સમજી લેવું કે તમારા હાથમાં ઉપાસના આવી ગઈ. આ બધા ભગવાનના જે ભક્તો છે એનું ભેગું આપણને રહેવું ગમે અને એના સ્વભાવ આપણને ગમવા માંડે ને એટલે સમજી લેવું કે આપણે અક્ષરધામના અધિકારી થઈ ગયા. અહીંયા જ જો આની સાથે ન ફાવતું હોય આપણને તો અક્ષરધામમાં આ જ બધા અહીંયા ભેગા રહેવાના છે તો ત્યાં કેમ ફાવશે ભાઈ? એટલે અહીંયા જો આપણે આપણા સ્વભાવને સુધાર્યા, અહીંયા ભગવાનના ભક્તોના સ્વભાવ આપણને ગમતા થઈ ગયા ને તો સમજી લેવું કે ત્યાં આપણો વારો પાક્કો જ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર લખે છે કે મરીને અક્ષરધામમાં જવું એમ નથી, હું તો છતે દેહે ભગવાનના ધામને પામી ચૂક્યો છું. આ વાત ઉપાસના સમજાય ને તો સમજાય. નાનામાં નાનો હરિભગત હોય, ગરીબમાં ગરીબ હરિભગત હોય અને એને આપણે મોટામાં મોટો સમજીએ ને તો સમજવું કે આપણને ઉપાસના હાથમાં આવી છે. નહીતર ઉપાસના હાથમાં નથી આવી. એ ઉપાસનાની લટક છે ને બહુ સમજવા જેવી છે. શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં આ ઉપાસનાની લટક સમજાવી છે. શું શ્રીજી મહારાજ કે એ તેજને વિશે જે મૂર્તિ છે એને અમે દેખીએ છીએ, એટલું માનશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. મહારાજ કે સાચી વાત તો એ છે કે આ ગઢડું શહેર, આ લીમડો કે આ ઓસરી કે આ સભા એ કાંઈ દેખાતું નથી. એ અક્ષરધામનું મધ્ય અહીંયા દેખાય છે. મહારાજ કે અમે બોલીએ છીએ તે પણ ત્યાં રહ્યા થકા બોલીએ છીએ અને તમે પણ ત્યાં જ બેઠા છો. ગઢપુરની અંદર વાત કરે છે મહારાજ. દાદા ખાચરના દરબાર ગઢની અંદર પણ બોલે છે શું એ તો જુઓ.
મહારાજ કે અક્ષરધામના મધ્યમાં દિવ્યા સિંહાસન ઉપર જે મૂર્તિ રહી છે એ મૂર્તિને અમે સાક્ષાત્કાર દેખીએ છીએ અને અમે પણ ત્યાં રહ્યા થકા બોલીએ છીએ. અને તમને બધાને પણ ત્યાં જ હું જોઉં છું ને તમે પણ ત્યાં જ બેઠા છો. જ્યાં પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ હોય ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. આ લટક સમજાય ને તો સાચી ઉપાસના સમજાય. જેને જેટલા ભગવાનના ભક્તમાં દિવ્યપણાનો ભાવ થાય એ જ એટલો અક્ષરધામનો અધિકારી બને. પણ ઉપાસના વિના સાચી ઉપાસના શું? ઉપાસનાનો અર્થ તમે શું કરો? કોઈ તમને એમ કહે કે અમને ઉપાસના છે, તો ઉપાસના એટલે શું? કોઈ કહી શકશે આમાંથી? હા બોલો જી, ઉપાસના એટલે શું કહેવાય? ઉપ આસન બે શબ્દ છે. તમારાથી જે ઉપરી તત્વ છે એના તમે દાસ થઈને રહો ને, એ ઉપાસના છે. આ સત્સંગના, આ સંતના, આ ભગવાનના ભક્તના તમે જેટલા દાસ બનો ને એટલી તમને ઉપાસના હાથ આવી કહેવાય. એ શ્રીજી મહારાજે પોતાની ઉપાસના બતાવી કે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, એ જ મારે વિશે મોટો ગુણ છે. આ ઉપાસના છે. અને આવો ગુણ જેને વિશે ન હોય એમાં કોઈ પ્રકારની મોયટપ શોભતી નથી. સંતના દાસ તો ઘણાય થાય, ભગવાનના દાસ તો ઘણાય થાય, પણ ભગવાનનો નાનામાં નાનો હરિભગત હોય, એ હરિભક્તનો દાસ થાય ને એને ઉપાસનાની લટક હાથમાં આવી કહેવાય. ગઢપુરની અંદર શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા. મહારાજે સભાની અંદર કીધું, મહારાજ કે આ ઢોલિયાના કોણ દાસ છે ને આ દાદા ખાચરના કોણ દાસ છે? જે હોય તે ઊભા થઈને આવે. તે બધાએ સંતો ને બધાએ હરિભક્તો ઢોલિયાના દાસ થવા તૈયાર થયા. કારણ કે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. અમે તો શ્રીજી મહારાજના દાસ છીએ. તે બધાએ ઊભા થઈ અને મહારાજના ઢોલિયા પાસે બેઠા. થોડે દૂર પર્વતભાઈ બેઠા હતા ને, તે ઊભા થઈને દાદા ખાચર પાસે બેઠા. મહારાજ કે આ સાચા ઉપાસક છે, જે ભગવાનના ભક્તનો દાસ થાય. ઓલા ખોરાસાના રાજાભાઈ સાધુ થવા માટે આવ્યા. મારો વિષય આખો બદલાઈ ગયો છો આજ. ખોરાસાના રાજાભાઈ મહારાજ પાસે આવ્યા. ઘટના એવી ઘટી હતી, ખોરાસાના રાજાભાઈ બહાર ગામ ગયેલા. એક વણિક દુકાનદાર, અનાજ કરિયાણાની દુકાન, રાજાભાઈ એને કઈ રાખેલું કે હું કદાચ ક્યાંય કામ પ્રસંગે બહાર ગયો અને કદાચ કોઈ સંતો પાછળથી આવે તો તમારે સીધું સામાન બધું પહોંચાડી દેવું, કાંઈ ચિંતા ન કરતા, જે પણ કાંઈ ખર્ચ થશે એમાં આપી દઈશું. અને એમાં રાજાભાઈ કામ પ્રસંગે બહાર ગયા અને સંતો પાછળથી આવ્યા. એટલે સંતો આવ્યા અને રાજાભાઈના ઘરના હતા. એટલે સંતોની સાથે એક પાર્ષદ હતા. કીધું કે અમે આવ્યા છીએ, સાંજનો થાળ કરવો છે, રાત રોકાવું છે. પણ એના ઘરના કાટ સ્વભાવના આવી છે. તેને કીધું હું આવા લંગોટિયા બાવા હાયલા કરતા હશે, અહીંયા ઘરમાં કંઈ સીધા સામાન છે નહીં અને રહેવાની કંઈ વ્યવસ્થા નથી, જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરો. એટલે રાજાભાઈના ઘરના એ સંતોનો તિરસ્કાર કર્યો, મોકલી દીધા. સંતો નિર્માણીપણે જતા રહ્યા. અને આ વાતની પેલા શેઠને ખબર પડી કે રાજાભાઈના ઘરના એવું કર્યું. શેઠે કઈ રાખેલું હતું રાજાભાઈએ શેઠને. એટલે શેઠે પોતાને ત્યાં થોડોક નિવાસ કરાવ્યો, સીધા સામાન બધું આપ્યું, સંતો રસોઈ કરી, બીજે ઉતરા.
રાજાભાઈ આવ્યા એટલે રાજાભાઈને બધી વાત કરી. રાજાભાઈને થયું આખો દિવસ ખેતીવાડીએ કરીએ, કામ ધંધા કરીએ, પરસેવો પાડીને કમાઈને અને રોટલા દઈએ ને મારા સાધુને સાચવે નહીં. હવે બાઈ માણસને રાખીને શું કરવું? એટલે રાજાભાઈ યુક્તિ કરી. એક પત્ર લખ્યો ને એમાં લખ્યું કે રાજાભાઈને માલુમ થાય કે તમારા હાડા બીમાર થયા છે અને છેલ્લી ઘડી ઉપર છે તો તમે તુરંત આવજો. આવો પત્ર લખી અને એક ખેપટિયા સાથે ઘરે પહોંચાડ્યો. ખેવટીયો ઘરે પહોંચે ને પત્ર આપે ને ત્યાં રાજાભાઈ ડેલીમાં પ્રવેશ કર્યો. પત્ર ખોલીને જોયું, હતો લખેલો રાજાભાઈનો છે. એટલે કીધું શું છે? રાજાભાઈ કે લાવો વાંચી સંભળાવે. રાજાભાઈએ વાંચ્યો. પોતાની પત્નીને કે તારો ભાઈ બીમાર છે ને છેલ્લી ઘડીએ છે અને મને ખબર અંતર આપ્યા છે તો હું ખબર અંતર પૂછી આવું. એટલે ઓલી કે મારો ભાઈ છે, તમારો ભાઈ થોડોક છે, હું જઈશ. રાજાભાઈ કે સારું તું જા, પણ જો આ વખતે વર્ષ બહુ સારું થયું છે. તારી પાસે જેટલું ઘરેણું હોય ને એ ઘરેણું મને આપી દે, હું ભાંગીને તને નવું બનાવી દઉં અને મોટું બનાવી દઉં. એટલે વાતમાં આવી ગઈ. કાનના બુટીને ગળામાં હારને જે હતો ને કાઢીને આપ્યા, બીજું જે પટારામાં પડ્યું હતું બધું આપી દીધું અને પેલી બાઈ ગઈ. આ બાજુથી રાજાભાઈ ઘરની સામગ્રી બધી લઈ, જેટલા રૂપિયા હતા એ બધું લઈ, ઘરની સામગ્રી બધી વેચી મારી, એના રૂપિયા એવા એ બધું લઈ અને રાજાભાઈ સીધા ગઢપુર ગયા મહારાજ પાસે. અને મહારાજને કે મહારાજ આ બધું ઘરેણું, આ રૂપિયા તમારા ચરણમાં અર્પણ કરું છું, મને સાધુ કરો, મારે હવે સાધુ થઈ જવું છે. એ સમયે સભાની અંદર પર્વતભાઈ, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ બધા બેઠા હતા. એટલે મહારાજે એને કીધું કે રાજાભાઈ તમારે સાધુ થવું છે કે અમે કહીએ તેમ કરવું છે? તો કે મહારાજ તમે જેમ કહો ને એમ મારે કરવું છે. તમારી આજ્ઞા અને તમારા વચન એ તો મારા માટે શ્રેષ્ઠ છે, તમે જેમ કહો એમ મારે કરવું છે. મહારાજ કે આ પર્વતભાઈ છે ને એના દીકરા બહુ નાના છે, ખેતીવાડી બહુ મોટી છે, તે ક્યાંય પહોંચી વળતા નથી, તે તમે એના હાથી થઈને રહ્યો. રાજાભાઈ કે સારું મહારાજ, જેમ તમે કહો એમ. રાજાભાઈનું ખેતર અને અગતરાયમાં પર્વત બાપાનું જે ખેતર હતું ને બાજુ બાજુમાં હતા, એક જ શેઢે. કારણ કે અગતરાયથી ખોરાસા નજીક થયા હોવ. રાજાભાઈ કે મહારાજ કઈ વાંધો નહીં, તમારી આજ્ઞાથી હું પર્વતભાઈનો હાથી થઈને રહીશ. અને રાજાભાઈ 13 વર્ષ સુધી પર્વતભાઈના હાથી થઈને રહ્યા. પણ એક દિવસ પણ મહારાજને એમ ન કહ્યું મહારાજ હું તો સાધુ થવા માટે આવ્યો હતો, તમે મને અહીંયા વરગાડ્યો. આ બધું તો હું કરતો હતો જ, આ બધું તો મારે ઘરે પણ હતું. એક શબ્દ ન ઉચ્ચાર્યો. આને ઉપાસના કહેવાય. અને 13 વર્ષ પછી મહારાજે રાજાભાઈને કીધું રાજાભાઈ આવો. અને રાજાભાઈએ પછી એમને સાધુ કર્યા અને વડતાલના મહંત બનાવ્યા. વડતાલ મંદિરના પછી મહંત એમને બનાવ્યા. બોલો કેવો રાજીપો. એ પર્વતભાઈના દાસ થઈને રહ્યા ને, ગુલામ થઈને રહ્યા ને. હાથી થઈ એટલે ગુલામ જ ને. પણ શ્રીજી મહારાજને વડતાલના મહંત બનાવ્યા. આ ઉપાસના કહેવાય. એટલે આવી રીતે જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજાય ને ત્યારે સાચું સ્વરૂપ ઓળખાણું કહેવાય. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ વૈરાગ્યનું સ્વરૂપ કીધું, ત્યાર પછી ભક્તિનું સ્વરૂપ કહે છે. એ ભક્તિના સ્વરૂપની કથા, ધર્મદેવના દેહોત્સર્ગની કથા અને બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ આપણા સર્વના કલ્યાણ કરવા માટે થઈ અયોધ્યાનો ત્યાગ કરી
અને વન વિચરણ કરવા માટે શરીયુમાં પોતાના શરીરને મૂકશે ત્યાં સુધીની કથા આપણે બપોર પછી લઈશું.